હું વિજેન્દ્ર અગ્રવાલ અહીંયા જંબુસર ઝોનમાં આવેલા મીઠા ઉદ્યોગ સાથે 25 વર્ષથી સંકળાયેલો છું અને મીઠાનું વહન બી કરીએ છીએ. અહીં દહેજમાં આવેલી કોસ્ટિક ક્લોરો ઇન્ડસ્ટ્રીઝમાં અમારું મીઠાનું સપ્લાય ચાલુ હોય છે. અને છેલ્લા ગયા વર્ષે જે દાદર નદીના બ્રિજ ઉપરથી જે ગાડીઓ અમારી જતી હતી આમોદવારા બ્રિજ ઉપર છે, જુલાઈ 2025થી બંધ કરવામાં આવેલું છે મોટી ગાડીઓ માટે. એના લીધે અત્યારે ગાડીઓ અમારી મુવાલ થઈને ફરીને જ જાય છે, જેના લીધે અમારું ડીઝલનું વપરાશ બી વધી ગયું છે અને પ્લસ ભાડું બી વધી ગયું છે. છેલ્લા 8 વર્ષથી આ બ્રિજનું દેણવા ડોલિયા બ્રિજનું કામ ચાલતું હતું, એટલે અમને આશા બંધાઈ હતી કે આ બ્રિજ બનવાથી અમારા ગાડીઓનું વહન હવે અહીંથી થઈ જશે, જેના લીધે અમે દહેજમાં ક્લોરો આલ્કલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એમાં અમે કોમ્પિટ કરી શકીશું. કેમ કે અમારે અત્યારે અહીં જંબુસર ઝોનથી ભાડું વધારે લાગે છે, એના લીધે કંપનીઓ અમને ઓર્ડર આપતા બી ખચકાય છે. આશા રાખીએ છીએ કે આ બ્રિજ ઉપરથી જો અમારી મીઠાની ગાડીઓ જવામાં દે તો અમારે ખાસું 70થી 80 કિલોમીટરના લીધે ડીઝલનું વપરાશ ઓછું થશે અને ટ્રાન્સપોર્ટેશન બી ઇઝી થઈ જશે, જેના લીધે અમારું મીઠાનું વંશ દહેજમાં આવેલી ક્લોરો આલ્કલી ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરી શકીએ. સરકારને હું આશા રાખું છું કે આ બ્રિજ ઉપરથી મીઠાની ગાડીઓ ચાલુ કરવા દે તો આ મીઠા ઉદ્યોગ માટે બી બહુ મોટી રાહત થઈ જશે. અને દાદર બ્રિજ જે આમોદવાળું છે એ બી અત્યારે મોટી ગાડીઓ માટે બંધ છે, નાની ગાડીઓ માટે ચાલુ છે. એ સરકારશ્રીને બી હું આશા કરું છું, અપેક્ષા રાખું છું કે એ બ્રિજ બી મોટી ગાડીઓ માટે ચાલુ કરવામાં આવે.